વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી. અતુલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો અતુલજી, CPIના ડેટા જે રીતે આપણે જોયા, મોંઘવારીના મોરચે આપણને રાહત મળતી દેખાઈ રહી છે. 5.69% ઘટીને 5%ની આસપાસ મોંઘવારી આપણને પહોંચતી દેખાઈ રહી છે અને સાથે જ કોર મોંઘવારીની વાત કરીએ તો ત્યાં પણ આપણને ઘટાડો દેખાઈ રહ્યો છે. 3.9%થી ઘટીને 3.6% પર પહોંચતી દેખાઈ રહી છે. તો કઈ રીતે આપણે આ ડેટાને સમજવા જોઈએ અતુલજી? જે આપણને ઇન્ફ્લેશન આગળના મહિનામાં વધારે દેખાયું હતું એ બેઝિકલી વેજીટેબલ્સને લીધે સડન એક સ્પાઇક આપણને જોવા મળી હતી. ગયા મહિને વેજીટેબલની પ્રાઇઝીસમાં 27%નો એક ઉછાળો જોવા મળ્યો હતો. આ મહિને પણ એટલો જ લગભગ એ જ રેન્જમાં આપણને વેજીટેબલનું ઇન્ફ્લેશન જોવા મળે છે, પણ બીજા બધા સેક્ટર્સમાં આપણને રાહત થતી દેખાય છે અને એને લીધે ઓવરઓલ ઇન્ફ્લેશનનો નંબર આપણને નીચે આવતો દેખાય છે. RBIનું પણ કેલ્ક્યુલેશન એવી જ રીતે છે કે આવતા અમુક મહિનાઓ સુધી ધીરે ધીરે કરીને ઇન્ફ્લેશન લગભગ 4%ની આજુબાજુ આવી જશે. એટલે નંબર્સ જે આવ્યા છે એ એક્સપેક્ટેડ લાઇન્સ ઉપર જ છે. પણ આપણે બીજી રીતે એક મૂલવવું જોઈએ કે રવિ જે પાક છે એ રવિ પાકમાં આપણને એક જેટલા ડેન્જર આપણને દેખાઈ રહ્યા છે CPIને લાગીને. એક છે કે જે રાઈસ એટલે ચોખાનું જે વાવેતર થયું છે એ લગભગ 3% ઓછું થયું છે કમ્પેર ટુ લાસ્ટ યર. અને એવી જ રીતે જે કઠોળ છે પલ્સીસ, એનું વાવેતર લગભગ 3.7% જેટલું ઓછું થયું છે કમ્પેર ટુ લાસ્ટ યર. હવે એમાં ખાસ કરીને જે ચોખા છે એમાં ફૂડ ઇન્ફ્લેશન આપણને ગ્લોબલ લેવલ ઉપર, વૈશ્વિક લેવલ ઉપર આપણને 27%નો એમાં ઇન્ફ્લેશન દેખાય છે ચોખામાં. અને એને લીધે આવતા 3 કે 4 મહિનામાં આપણને ચોખાના ભાવમાં એક સડન વધારો અને એને લીધે થોડીક ઇફેક્ટ એની CPI ઉપર દેખાશે. સેમ ચીજ આપણને પલ્સીસમાં એટલે કઠોળમાં પણ જોવા મળશે. પણ બીજી રીતે વીટ છે, ઓઇલ સીડ્સ છે, એ બધામાં વાવેતર સારું થયું છે કમ્પેર ટુ લાસ્ટ યર ઓલમોસ્ટ સેમ લેવલ પર આવ્યું છે. એટલે આપણને એક મિક્સ પિક્ચર જોવા મળશે, પણ ઓવરઓલ ટ્રેન્ડ નીચેની બાજુ જતો જ આપણને દેખાશે. ઓકે, તો આપણને હવે મોંઘવારીમાં થોડી રાહત આગળ પણ દેખાઈ શકે છે એ રીતની સ્થિતિ અહીંયા કરતી આપણે મૂલવી રહ્યા છે. અતુલજી, IIPની વાત કરી લઈએ. અહીંયા પણ આપણને ગ્રોથના મામલામાં પણ સારા આંકડા આવતા દેખાઈ રહ્યા છે. IIP ગ્રોથ 2.4%થી વધીને 3.8% ઉપર પહોંચતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા આપણે ખાસ જે આંકડા આપણી સામે આવ્યા છે, ખાસ કઈ કઈ બાબતોની નોંધ લેવાની રહેશે? IIPના જે નંબર્સ આવ્યા છે, એન્કરેજિંગ નંબર્સ આવ્યા છે. એની સામે જ આપણે ગવર્મેન્ટનું કેપિટલ એક્સપેન્ડિચર જોઈએ તો આપણને ગવર્મેન્ટનું કેપિટલ એક્સપેન્ડિચર નવેમ્બર-ડિસેમ્બરમાં સારું થતું દેખાયું છે અને જેને લીધે એની ડાયરેક્ટ ઇફેક્ટ આપણને જે ગ્રોથ 8 કોર ઇન્ડસ્ટ્રીઝ છે એના ગ્રોથમાં આપણને દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને જે રિફાઇનરી પ્રોડક્ટ્સ છે એમાં આપણને બહુ સરસ ગ્રોથ જોવા મળ્યો છે, જેનું એક કારણ ઓફકોર્સ જે વૈશ્વિક લેવલ ઉપર જે પ્રાઇઝમાં વધારો થયો છે એ છે, પણ ભારતમાં પણ એનું કન્ઝમ્પશન સારું એવું થયું છે. કોલ ઇન્ડસ્ટ્રીમાં આપણને બહુ જ સારો ગ્રોથ જોવા મળ્યો છે. નેચરલ ગેસમાં પણ આપણને આઉટપુટ 6%ની ઉપર મળ્યું છે. જે કન્સર્ન છે એ મારા ખ્યાલ પ્રમાણે આપણને બે સેક્ટરમાં દેખાઈ રહી છે. એક છે ઇલેક્ટ્રિસિટી અને બીજું છે સ્ટીલ. ઇલેક્ટ્રિસિટીમાં આપણને એક સ્ટીપ ફોલ દેખાયો છે. 0.6%નો ગ્રોથ દેખાયો છે કમ્પેર ટુ મોર દેન 5% ગ્રોથ પ્રીવિયસ મંથ. નવેમ્બરમાં 5.7 હતું અને આ મહિને આપણને 0.6% ડિસેમ્બર માટે દેખાયું છે. એટલે એક ઇલેક્ટ્રિસિટીમાં કન્સર્ન છે અને બીજું સ્ટીલમાં આઉટપુટ ફક્ત 6%થી વધ્યું છે, જે પ્રીવિયસ મહિનાઓમાં 9.5% જેટલું હતું. આ બે સેક્ટરને આપણે વાત કરીએ તો IIPના નંબર્સ એન્કરેજિંગ છે. વોલેટિલિટી મારા ખ્યાલ પ્રમાણે બની રહેશે IIP નંબર્સમાં, કારણ કે જેમ જેમ ગવર્મેન્ટનું કેપિટલ એક્સપેન્ડિચર વધશે ઘટશે તેમ તેમ આપણને IIPના નંબર્સમાં ફ્લક્ચ્યુએશન દેખાશે. ખાસ નોંધવાની વાત એ છે કે ગવર્મેન્ટે જે 23-24ના વર્ષ માટે 10 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચરનું બજેટ અપ્રૂવ કર્યું હતું ગયા વર્ષે. એમાં લેટેસ્ટ બજેટમાં 50,000 કરોડનો ગવર્મેન્ટે ઘટાડો કર્યો છે. એટલે આવતા 2 મહિનામાં જે આપણને કેપિટલ એક્સપેન્ડિચર દેખાવાનું છે ગવર્મેન્ટ તરફથી એમાં સારો એવો ઘટાડો દેખાશે અને એની ઇફેક્ટ આપણને IIP
અને 8 કોર ઇન્ડસ્ટ્રીઝ પર દેખાશે. એટલે મિક્સ્ડ રહેશે નંબર્સ. એક મહિને વધારે આવશે, એક મહિને ઓછું આવશે, પણ બાય એન્ડ લાર્જ પોઝિટિવ ટ્રેન્ડ 3.5% થી કરીને 5.5% વચમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આપણને દેખાશે.